पण जो ने ना गजरे की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो। પછી છેલ્લો દુહો આપીને પછી મેં કીધું હિતેશ ચાલો બેટા છેલ્લો દુહો આપી દો બેટા, પછી આપણે ખબર પડી જશે મટીરિયલ થઈ રહ્યું છે. ગુજરાતી પાછા તો ન જ પડે સમજા. પછી હિતેશે છેલ્લો દુસો આપ્યો. અમુક આ દુસો આ તમને નો એ વાત કરો, આ ખરેખર પેટ છૂટી વાત. મુંબઈ ખરેખર પ્રોગ્રામ ને તો એક બેન મારી પાસે આવ્યા સમજા. મને કે હિતેશભાઈ મારે સપાખરું ગાવું છે. મેં કીધું બહુ સારી વાત છે, ક્યાં અમારું નેહડું અમારું ગીર હે અને ક્યાં તમારી મુંબઈની આ બજારો, અને એમાં જો સફાકરા વાગતા હોય ને એમાં જો તમે બોલતા હો તો આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ ગુજરાતી. એમ કે શું વાત છે? હા મેં કીધું ચાલો બોલો. તો એ ચાલુ કર્યું. આર યુ ઓલ ઓકે? મેં કીધું ઠીક છે હાલો, પણ ઇંગ્લિશ વાળા હશે ખબર નહીં કેમ એટલે બોલતા હતા. હું તમારી માટે એક સફાકરું તૈયાર કરીને આવી છું. બહુ સરસ વાત કહેવાય. બેને ચાલુ કર્યું. એમાં શું હસો છો ફરીદાબેન? એમાં હસવાની ક્યાં વાત છે? કોઈ માણસ બોલતું હોય ને આગળ વધતું તો શું પ્રોબ્લેમ છે? સાંડા ત્રોડિયા પાંજરા વાળા, સાંકળેથી બાંગ છૂટ્યા, બાંગ બોલી ગામડામાં થયા બાંગ જાણે સુટા સિંહ જમુ જાળા. બછૂટા બેન, એ બેન જગદંબા પગે લાગુ. બેન જેના રાગ ફરતા હોય એના રાગ ફેરવો. અમાય કાંગલા રાગ નો હાલે. આમાં સુરવીરતાના રાગ જોઈ જે માણા આમ સૂતો હોય ને તો બેઠો થઈ જાય એવા રાગ છે ને અમારા ચારણો હોય ને આ બધા હાંચવી રાખ્યું છે બેન. આવા રાગ નો હાલે.